નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ધોરણ 10 સંભાવના ચેપ્ટરમાં સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 15 જે છે એની ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલાં આપણને આપેલું છે કે 5 ચોકટના પત્તા દસો, ગુલામ, રાણી, રાજા, એકો આ તમામ જે છે એને મુખ એક બાજુ રાખી અને સરખી રીતે ચીપેલા છે। તો 5 પત્તા લીધા છે ચોકટના, એક છે દસો, પછી ગુલામ, પછી રાણી, રાજા અને એકો। હવે એને એક બાજુ મોઢું રાખી અને સરખી રીતે ચીપેલા છે અને હવે એમાંથી આપણે પત્તા જે છે પસંદ કરવાનું છે। તો રાણી આવશે એની સંભાવના કેટલી થાય? તો અહીંયા રાણી જે છે આવે એવું એક જ પત્તું છે, તો અહીંયા સાનુકૂળ પરિણામ 1 થશે અને કુલ પરિણામ થશે 5। ત્યાર પછી રાણીને એક બાજુ મૂકી દેવાની છે, રાણી જે છે ને એને સાઈડમાં મૂકી દેવાની છે। તો હવે આપણી પાસે ટોટલ પ્રયત્ન જે છે એ 4 જ વધશે અને એમાંથી તમારે જે છે પહેલી સંભાવના શોધવાની છે એકો હોય એની, અને પછી રાણી હોય એની સંભાવના શોધી દેવાની છે। તો સૌથી પહેલાં આપણે જ્યારે દાખલો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે લખી દઈએ કે અહીં તમામ શક્ય પરિણામ જે છે બરાબર 5 છે। તો તમામ શક્ય પરિણામ 5 છે। હવે પહેલી ઘટનાની વાત કરવામાં આવે તો એને આપણે જે છે ઘટના એ કહી દઈએ, પત્તું રાણીનું હોય તો એના સાનુકૂળ પરિણામ, તો રાણીનું પત્તું જે છે એ આપણને અહીંયા એક જ આપેલું છે, તો એના માટેના સાનુકૂળ પરિણામ જે છે એ થશે 1। તેથી P ઓફ A, પ્રોબેબિલિટી ઓફ A કે એ મળવાની સંભાવના, તો અંશમાં આવશે એના સાનુકૂળ પરિણામ અને છેદમાં આવશે તમામ શક્ય પરિણામ। તો સાનુકૂળ પરિણામ અહીંયા છે 1 અને છેદમાં કુલ પરિણામ જે છે એ 5 આપેલા છે। તો P ઓફ A એ ઘટના ઉદ્ભવવાની સંભાવના થશે 1/5। ત્યાર પછી હવે આપણે જે છે જો રાણીને સાઈડમાં મૂકી દઈએ છીએ, તો રાણીને મૂકી દેશો તો તમારી પાસે જે છે હવે કુલ પરિણામ 4 વધશે। તો સૌથી પહેલાં આપણે જે છે ઘટના બીની શરૂઆત કરીએ એના પહેલાં લખી દઈએ કે જો રાણી જે છે ને સાઈડમાં મૂકવામાં આવે તો રાણી જે છે રાણીને એક બાજુ રાખતા તમામ શક્ય પરિણામ 4 થાય। જો તમે તમારી પાસે જે છે હવે દસો, ગુલામ, રાજા અને એકો આ 4 જ વધેલા છે, કેમ કે તમે રાણીને જે છે એ સાઈડમાં મૂકી દીધી છે। તો હવે આપણે બીજા પ્રશ્ન માટેની સંભાવના શોધી લઈએ। તો એમાં સૌથી પહેલાં એ આપેલો છે કે એકો હોય તો એને કહી દઈએ આપણે ઘટના બી, એકો હોય તો બીના જે છે સાનુકૂળ પરિણામ, હવે આમાં એકા કેટલા છે તો કે 1 છે, તો એનું સાનુકૂળ પરિણામ થશે 1। તેથી P ઓફ B, હવે હું અહીંયા સૂત્ર લખતો નથી, આપણે ઉપર સાનુકૂળ પરિણામ લખવાના છે, છેદમાં જે છે તમામ શક્ય પરિણામ લખવાના છે। આ જ સૂત્ર તમે B માટે લખી શકો છો। ત્યાર પછી B જે છે એની વાત કરવામાં આવે તો એને કહી દઈએ આપણે ઘટના C, રાણી હોય। હવે જો અહીંયા આપણને ખબર હોવી જોઈએ કે ઘટના C જે છે સાનુકૂળ પરિણામને આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા એક પણ રાણી નથી, એટલે ઘટના C ના સાનુકૂળ પરિણામ થશે 0। તો સાનુકૂળ પરિણામ બરાબર 0। તેથી P ઓફ C બરાબર 0/4 થાય, તો 0/4 એટલે 0 જ થશે, કારણ કે આ અશક્ય ઘટના છે, આમાં રાણી છે જ નહીં, તો રાણી આવી શકે નહીં। તો બહુ જ એવો સરળ દાખલો હતો અને ઓગસ્ટ 2020ની અંદર જે છે આ પૂછાયેલો દાખલો છે બોર્ડની અંદર।